હવે ઘરમાં કેટલી શાંતિ લાગે છે ને. મારા બધા દીકરાઓ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે અને ઘર પણ કેટલું ખુશહાલ લાગે છે, હે ને? સારું જ થયું કે પેલી રાધાને ઘરમાંથી અને કૃષ્ણના જીવનમાંથી બહાર કાઢી મૂકી. અરે પણ ક્રિશ છે ક્યાં? એ એની રૂમમાં છે. રૂમમાં? આજકાલ એ કામમાં બહુ બિઝી રહે છે નહીં? મેં એને કહ્યું કે કામ ડિવાઈડ કરી લઈ, તો મને કહે છે મારું કામ હું જ કરીશ. મોટા ભાઈ, ક્રિશભાઈ એના કામમાં એક્સપર્ટ છે એન્ડ હી નોઝ હિઝ વર્ક બેટર ધેન અસ. હા, એ તો છે જ. અરે પણ એ સાથે લંચ કરવા પણ ના આવ્યો અને હમણાં પણ બધા કરતાં પહેલાં એણે જઈને જમી લીધું. મને એવું લાગે છે એનું કામ પતાવવા માટે વધારે મહેનત કરી રહ્યો છે. પેલી રાધાનો વિચાર મનમાંથી કાઢીને ઓફિસના કામમાં એનું મન પોરવે છે ને, એ જાણીને મને બહુ ખુશી થાય છે. હા, બસ આપણા શૌર્યનો બિઝનેસ શરૂ થઈ જાય તો એ પણ બિઝી થઈ જશે. બસ બધી જ ઇનિશિયલ પ્રિપરેશન થઈ ગઈ છે. ઇવન અમે માર્કેટિંગ અને સેલ્સ માટે માણસો પણ હાયર કરી દીધા છે. બસ એકવાર અમારા અકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર થઈ જાય એટલે બધી જ પ્રોસેસ થઈ જશે. અરે બેટા, તો તું મને તારા એકાઉન્ટના ડિટેલ્સ મોકલી આપ ને, હું તરત જ તને ટ્રાન્સફર કરી દઈશ. અરે હા મમ્મી, ફાર્મ હાઉસથી આવીને હું પોતે જ ભૂલી ગયો. હું હમણાં જ ડિટેલ મોકલી આપું. ઓકે. અને શૌર્ય, કિયારા ક્યાં છે? દેખાતી નથી. સાસુમાં પ્રેઝન્ટ. આઈ કેમ બેક સાસુમાં, હું આવી ગઈ ઘરે. આટલા વર્ષોમાં પહેલી વાર એવું થયું કે શાંભવીએ મારી પાસે કંઈ માંગ્યું અને હું એને આપી ના શક્યો. એ મારી સામે તો ના બોલી, પણ એના મનમાં એવો વિચાર તો નહીં આવ્યો હોય ને કે રાધા મેડમના આવ્યા પછી મારું બિહેવિયર અચાનક જ બદલાઈ ગયું છે. તું શાંભવી કરતાં રાધા મેડમનું વધારે ધ્યાન રાખે છે, એમની વધારે કેર કરે છે, એમની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. શાંભવી જ્યારે તને પાણીપુરી માટે કહેતી હતી ત્યારે તું કામના લીધે ભૂલી જતો હતો, પણ રાધા મેડમે જ્યારે પાણીપુરી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી કે તું તરત જ લઈ આવ્યો, એના લીધે શાંભવીના મન પર કોઈ ખરાબ અસર તો નહીં થાય ને? એ તારા વિશે ખોટું તો નહીં વિચારે ને? ખબર નહીં કેમ પણ તું જાણતા અજાણતા રાધા મેડમ તરફ આકર્ષિત થઈ રહ્યો હોય એવું તો નથી ને? રાધા મેડમ અને એમના બાળકની કાળજી રાખવામાં તું શાંભવી સાથે અન્યાય તો નથી કરી રહ્યો ને? રાધા મેડમના લીધે તું તારી બેન સાથે કોઈ ભેદભાવ તો નથી કરી રહ્યો ને? ભૂલે ચૂકે પણ તું તારાથી એવી ભૂલ ના થવા દઈશ જેથી તમારા ભાઈ બહેનના સંબંધ પર એની કોઈ અસર થાય. રાધા મેડમ અને એમના બાળક માટે દાખવેલી માણસાઈ અને મારી બેન સાથેના સંબંધો જાળવી રાખવાની જવાબદારી હવે તમારી છે. ભગવાન, મને યોગ્ય રસ્તો દેખાડજો. અરે કિયારા, કિયારા, આ બધું શું છે? હા, એક તો આટલી મોડી રાત્રે ઘરે આવે છે અને ઉપરથી ડ્રિંક કરીને આવે છે. હા, સાસુમાં સાસુમાં માય સ્વીટ સાસુમાં, પૈસાવાળા લોકો ડ્રિંક કરતા હોય, આઈ મીન પાર્ટી તો કરતા જ હોય ને, તો મેં પાર્ટી કરી તો એમાં તમને શું વાંધો થયો સાસુમાં? કિયારા, બધા કરતા હશે બાર, પણ ઉર્મિલા નાણાવટીના ઘરમાં આ બધું નથી ચાલતું.
એ ખબર છે ને તને? સાસુમાં તમને તમને યાદ છે તમે મને શું કહ્યું હતું? યાદ કરો રિકોલ ઇટ. શેની વાત કરે છે તું? અરે સાસુમાં તમે જ મને કહ્યું હતું ને કે તું એટલે કે હું ઉર્મિલા નાનાવટીની વહુ છું. તારે ઓફિસ આવવાની કોઈ જરૂર નથી. હા, તમે કીધું હતું ને સાસુમાં કે ખાઈ પીને ફક્ત મોજ કરવાની. તો બસ એ જ કરું છું હું. અરે સાસુમાં તમારા હુકમનું પાલન તો થવું જોઈએ ને સાસુમાં. થવું જોઈએ ને. તો બસ એ જ કરું છું. ખાઈ પીને મોજ કરું છું હું. મોજ. That's all my sweet સાસુમાં. સ્ટોપ ઇટ. જસ્ટ સ્ટોપ ઇટ કિયારા. મારી કોઈ પણ વાતનો ખોટો અર્થ કાઢવાની કોઈ જ જરૂર નથી. અરે એમ તો નીલા પણ આખો દિવસ ઘરમાં હોય છે અને તારી જેમ જ એને પણ બધી વાતની છૂટ છે, પણ એણે તારા જેવું ક્યારેય નથી કર્યું. રાધા મેડમને મંદિરે ગયે ખાસ્સો ટાઈમ થયો છે. આટલી વારમાં તો આવી જવા જોઈતા હતા. વરસાદની સિઝન છે અને છત્રી લઈને પણ નથી ગયા. હું મારા માટે કોફી બનાવું છું, તમે પીશો? ના, ભાઈ કેમ તમે આટલા ટેન્શનમાં લાગો છો? શું થયું? કંઈ નહીં, આમ જ. અરે હા ભાઈ, હું નોટ્સ લઈને પાછી આવતી હતી ત્યારથી રાધા મેડમ દેખાતા જ નથી. ક્યાંક બહાર ગયા છે? એ મંદિરે ગયા છે પણ હજી સુધી આવ્યા નથી. ભાઈ રાધા મેડમને લઈને વધારે પડતા પોઝિટિવ થતા હોય ને એવું લાગે છે. ભાઈ એમાં આટલું ટેન્શન શું કામ લો છો? એક કામ કરીએ, આપણે એમને ફોન કરીએ તો ખબર પડી જશે કે ક્યાં છે. ના ના, આપણે એવું નથી કરવું. એમને એવું ના લાગવું જોઈએ કે આપણે એમના ઉપર કોઈ રિસ્ટ્રિક્શન રાખીએ છીએ. હું પણ એ જ કહું છું, પણ મને એવું લાગે છે કે તમે એમની વધારે પડતી ચિંતા કરી રહ્યા છો. એવું કાંઈ જ નથી. શાંભવી, રાધા મેડમ હમણાં જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે ને, એટલે હવે મને એમનો ડર રહે છે. એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના થવી જોઈએ. અને આમ પણ એ મારા ભરોસે આપણા ઘરે આવ્યા છે. જો એમને કાંઈ પણ થઈ ગયું તો એનો જવાબદાર હું ગણાઈશ. યસ, યુ આર રાઈટ. એક કામ કરીએ, આપણે એમને ફોન કરીએ. હા, જો રાધા મેડમ આવી ગયા. સોરી, મને આવતા બહુ મોડું થઈ ગયું. ઇટ્સ ઓકે. ખબર છે, તમે નહોતા આવ્યા ને તો ભાઈ બહુ ટેન્શનમાં હતા. હવે અમને કેવી રીતે કહું એ જ સમજાતું નથી. મારે વિચારીને કહેવું પડશે. એટલે તમે એકદમ કરેક્ટ ટાઈમ પર આવ્યા છો. હમણાં હું કોફી બનાવવા જ જતી હતી, તમારા માટે પણ મૂકી દઉં છું. હા, અરે હા, તમે થાકી ગયા છો, કોફી પી લેશો એટલે સારું લાગશે. હા. મંદિરમાં વધારે ભીડ હતી? ના, એટલે તમને આવતા મોડું થયું ને એટલે પૂછ્યું. આટલા ભલા માણસની સામે હું કેવી રીતે ખોટું બોલું? જો એમને ખબર પડશે તો એ મને કામ જ નહીં કરવા દે. અરે ના, એ તો એક જૂની ફ્રેન્ડ મળી ગઈ હતી, એટલે વાતોમાં સમય ક્યાં વીતી ગયો ને એ જ ખબર ના પડી. ઇટ્સ ઓકે, ફાઇન.
તમે ફ્રેશ થઈ જાઓ પછી આપણે બધા સાથે કોફી પીએ અને વાતાવરણ પણ બહુ જ સરસ છે. હા. ઓફિસ જવા નથી મળતું અને એના જ લીધે ક્રિશને પણ નથી મળી શકતી. એનું બ્રેન વોશ પણ નથી કરી શકતી. ઓ ગોડ, મારે ગમે તે કરીને ક્રિશના મગજ પર કંટ્રોલ તો કરવો જ પડશે. તો જ હું મારા લાઈફનું સૌથી મોટું મિશન પૂરું કરી શકીશ. બસ હવે ગમે તે કરીને મારા ઇમોશનલ અત્યાચારને મારી પૂજ્ય સાસુમાં સમજી જાય ને તો સારું છે. હું અંદર આવી શકું? મને હતું જ કે હજી સુધી મારા સાસુમાં એની ફેવરેટ વહુને મળવા કેમ નથી આવ્યા. તમારું જ ઘર છે સાસુમાં, તમે આવી જ શકો છો ને. કિયારા, તું જમવા કેમ ના આવી? કિયારા, એ કિયારા, અરે તું તું રડે છે કેમ? તો રડું ના તો શું કરું સાસુમાં? હું સાચે જ કોઈ કામની નથી. હું સાવ નકામી છું સાસુમાં. સાસુમાં, મને સાદા પૌવા બનાવતા પણ ના આવડ્યા. મારા કારણે આજે બધા ભૂખ્યા ગયા. સાસુમાં, સાચે કહું, મને આ બધું નથી ફાવતું. આજે મારાથી પૌવા બળ્યા છે. આવતીકાલે કઈ બીજી મોટી વસ્તુ થઈ ગઈ, આપણા ઘરમાં આગ પણ લાગી શકે છે. સાચે કહું તો મને તો હવે કિચનમાં જતા પણ ડર લાગે છે સાસુમાં. અરે ઇટ્સ ઓકે બેટા, ઇટ્સ ઓકે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. જો રસોઈ બનાવવામાં પણ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. જે તને નથી, ધેટ્સ ઇટ. ઇટ્સ ફાઇન બેટા. ગઈકાલ માટે પણ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હું ઘરમાં રહીને કંટાળી ગઈ હતી. યુ નો, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. મને મારી ફ્રેન્ડનો ફોન આવ્યો અને હું પાર્ટી કરવા માટે જતી રહી. મને ભાન જ ના રહ્યું કે મારા સોફ્ટ ડ્રિંકમાં કોઈ હાર્ડ ડ્રિંક મેળવી દીધું છે. હું ઘરે પાછી પણ કેમ નહીં આવીને એ પણ મને તો યાદ નથી. કિયારા, આ બધું આપણા પરિવારમાં નથી શોભતું એ તને ખબર છે ને? આઈ એમ રિયલી સોરી સાસુમાં. આઈ વિલ મેક શ્યોર કે નેક્સ્ટ ટાઈમ આવું ના થાય. મારે આના વિશે કંઈક વિચારવું પડશે. યસ, તમે ભલે આ નાણાવટી એમ્પાયરના માલકીન હોવ, તમારાથી ભલે બધા ડરતા હોય, પણ આ કિયારાને તમને ઇમોશનલી ટ્રેપ કેવી રીતે કરવાના ને એ બહુ સારી રીતે આવડે છે.